નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે અને અત્યારે અહીંયા પર આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પહોંચ્યા છે। કે શું કારણે પહોંચ્યા છે તેની વાત કરીએ તે પહેલા એ વાત કરી લઈએ કે આજે આશરે 1000 વર્ષ પહેલા સોમનાથ મહાદેવ મંદિર ઉપર હુમલો થયો હતો। ગઝનવીએ આ હુમલો કર્યો હતો અને આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું। તેને 1000 વર્ષ પૂરા થયા છે અને તેને કારણે જ પ્રધાનમંત્રીએ આજે એનો આખો લેખ છે તે લખ્યો છે। પરંતુ આજે અહીંયા પર આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે પહોંચ્યા છે। તેની તંત્રના અધિકારીઓ સાથે બેઠક થવાની છે। તે પહેલા તે સોમનાથ મહાદેવના શીશ ઝુકાવીને દર્શન કરવાના છે અને તેની આવવા પાછળનો હેતુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીંયા પર આગમન થવાનું છે। હાલમાં જ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી છે તે ગુજરાતના મહેમાન બન્યા છે। મતલબ કે 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે અને આ કાર્યક્રમ બાદ 10 તારીખે સાંજના સમયે પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી છે તે અહીંયા પર પહોંચવાના છે। રાત્રિ રોકાણ બાદ તે વહેલી સવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે, તેને જલાભિષેક કરશે। ત્યારબાદ એવું મનાય છે કે રોડ શો પણ અહીંયા પર મોદીજી કરી શકે છે અને એટલું જ નહીં, અહીંયા પર તે ભાષણ પણ કરવાના હોય તેવી ચર્ચા છે। જો કે આ હાલ ચર્ચાઓ છે તેના ઉપર મોહર નથી લાગી ઓફિશિયલી, કારણ કે હજી જે સંપૂર્ણ કાર્યક્રમ છે તે પ્રશાસન દ્વારા જાહેર નથી કરવામાં આવ્યો। પરંતુ નરેન્દ્ર મોદીના આગમનને લઈને અહીંયા પર તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। અત્યારે જે અહીંયા પર ડોગ સ્ક્વોડ છે, જે જોઈ શકાય છે કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડો છે તે અહીંયા પર સોમનાથ મહાદેવ મંદિરે અત્યારે તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે અહીંયા પર આ ડોગ છે તેને રોજ માટે અહીંયા પર રાખવામાં આવ્યો છે કે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા લોકો અથવા તો કોઈ એવી કોઈ વસ્તુઓ છે જે કોઈ અહીંયા લઈને ઘૂસતું નથી ને તેના હેતુથી અહીંયા પર તપાસ છે તે કરવામાં આવી રહી છે। અહીંયા પર ડોગ છે સાથે બોમ્બ સ્ક્વોડ હોય છે અને તેની તપાસ છે તે અવારનવાર થતી હોય છે। પરંતુ હવે પ્રધાનમંત્રીના કાર્યક્રમનો તખતો છે તે ઘડાઈ ચૂક્યો હોવાનું મનાય છે અને તે કારણે જ હર્ષભાઈ સંઘવી છે તે અહીંયા પર નિરીક્ષણ માટે આવ્યા છે તેવું મનાઈ રહ્યું છે। એટલું જ નહીં, અહીંયાનું પ્રશાસન, કલેક્ટર, પોલીસ તેની સાથે અત્યારે બેઠક કરી શકે છે અને આગળના દિવસોમાં જ્યારે પ્રધાનમંત્રી અહીંયા પર પહોંચી રહ્યા છે તે પહેલા જે આયોજન કરવાનું છે તે હેતુથી અહીંયા પર આવ્યા હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે। આ સિવાય અહીંયા પર કોરિડોરનું કામ છે જે શરૂ થવાનું છે। લાંબા સમયથી કોરિડોરની વાત ચાલે છે અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, જેને લઈને તે આ વિસ્તારની મુલાકાત પણ લઈ શકે છે અથવા તો કોરિડોર વિશે તે ચર્ચા કરી શકે છે, બેઠક કરી શકે છે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે। જો કે હજુ સુધી ઓફિશિયલી જાણકારી આની કોઈ નથી આવી કે ન તો પુષ્ટિ થઈ છે, પરંતુ જે પ્રમાણે અહીંયા પર કામગીરી ચાલી રહી છે, પોલીસ સૂત્રો અને પ્રશાસન સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। આ સિવાય એક જાહેરાત એ પણ થઈ છે કે પ્રધાનમંત્રી 10 તારીખે આવી રહ્યા છે। પરંતુ શું કાર્યક્રમ છે તેનો આયોજન છે તે અત્યારે હર્ષભાઈ સંઘવી સાથે મીટિંગ થયા બાદ શાયદ તેની પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે અને ત્યારબાદ એ જાહેર થઈ શકે છે કે અહીંયા પર પ્રધાનમંત્રી છે કેટલો સમય રોકાશે, શું કામ કરશે, દર્શન બાદ તે કોઈ સ્થળની મુલાકાત લે છે કે કેમ, બેઠક કરે છે કે કેમ અને રોડ શો કરે છે કે કેમ। કારણ કે એવી પણ વાત છે કે બંને તરફ લોકો હશે ને પ્રધાનમંત્રી છે લોકોનું અભિવાદન ઝીલશે, તે રોડ શો કરશે। તો આ તમામ મુદ્દાઓ સામે આવ્યા છે। લગભગ આજ રાત સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે આખરે પ્રધાનમંત્રી અહીંયા પર કયા કયા કાર્યક્રમો યોજવાના છે। ધન્યવાદ।